ને પ્રણામ. અશુભ હરણ મંગલ કરણ ધણી દેવચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ પ્રેમ રાજ સુદામ. તેજ કુંવર શ્યામાયુગલ સો પલ પલ કરું પ્રણામ. પલ પલ કરું પ્રણામ. વ્રજલીલાની વિતક છે. અક્ષરાતી શ્રી કૃષ્ણ પરમાત્મા લીલાર્થે શ્રી કૃષ્ણજી સ્વરૂપે જશોદાજીની ગોદમાં બિરાજ્યા છે. આગળનો ઇતિહાસ તમે જાણો છો. દેવકીનું સંતાન જશોદાજીને ત્યાં ટ્રાન્સફર થયું. દોઈ ભુજા સ્વરૂપ જો શ્યામ આતમ અક્ષર જોશધની ધામ. જ્યાં જે મુખ્ય હોય ને તે ગણાય. આપણે ત્યાં કલેક્ટર આવ્યા હોય તેની જોડે મામલતદાર હોય તલાટીઓ હોય એ બધાના ગૌણ થઈ જાય. કલેક્ટર મુખ્ય થઈ જાય. એમ જ્યાં અક્ષરાતીત પરમાત્મા હોય વિરાજમાન હોય ત્યાં બીજી નીચેની ફેક્ટરી બધી આવે પણ એ ગૌણ થઈ જાય. એનું ગૌણીકરણ થાય. હવે એ વ્રજભૂમિમાં જશોદાજીના ખોળામાં બાલ સ્વરૂપે પધાર્યા છે. જેમ જેમ મોટા થતા જાય છે એમ એમ એમની લીલા વિસ્તરતી જાય છે. જાત જાતની ને ભાત ભાતની લીલા કરી છે. એમાં જે પ્રેમની લીલા છે તે અક્ષરાતીત પરમાત્માની લીલા છે. અસુર સંહારની લીલા છે એ વિષ્ણુ ભગવાન 4 વ્યૂહ એમની અંદર વિરાજમાન છે એની લીલા છે. છઠ્ઠે દિવસે તો પૂતનાને મોક્ષ કરાવી દીધો. તો એવી જે લીલા છે અસુર સંહારની લીલા એ પૃથ્વી પરનો ભાર ઉતારવા માટે વિષ્ણુ ભગવાનની લીલા છે. એમના 4 વ્યૂહ એ એમની અંદર વિરાજમાન છે. તો આપણને તો આપણી ઉપાસ્ય તો પ્રેમ લીલા છે. પરમાત્માએ બાલ સ્વરૂપમાં જે લીલાઓ કરી. માખણ ચોરીની લીલા છે. ગોપી સાથે જે લાડ કર્યા છે એ લીલા છે. દાણ લીલા છે. ગોપીઓ મહી માખણ વેચવા માટે ગોકુળથી મથુરા જતી જમનાજી ઓળંગીને. એ એમનાથી સહજ થતું નહીં. એ ગોકુળના ગોવાળિયા બિચારા એમને રહી જાય ને આ મહી માખણ કાઢી ગોકુળના ગોવાળિયા છાસ પીએ અને મથુરામાં બેઠા બેઠા ધનાઢ્ય લોકો અહીંનું માખણ થાય ખોટું થઈ રહ્યું છે એ અટકાવવા માટે એમણે દાણ લીલા કરી. વચ્ચે ટેક્સ નાખી દીધો, કૃષ્ણજીનો ટેક્સ. એટલે એ બધી લીલાના જે પદો છે એ ખૂબ સુંદર પદો છે.
પછી આ હોળીનો ઉત્સવ આપણા ગુજરાતમાં તો ઠીક છે, પણ ગોકુળ, મથુરા, વૃંદાવન, બરસાના, હોળી ખરેખર ત્યાં નહીં જોવા જેવી છે. એક વખત ત્યાં જૈયાબા જેવું ખરું હોળી ઉપર સફેદ કપડા પહેરીને, પછી જોયું તો તમારી જે દશા થાય. લઠમાર હોળી તમે ટીવી પર જોઈ હશે. તો વિવિધ પ્રકારે ત્યાં હોળી દ્વારા પરસ્પર પ્રેમનું આદાન પ્રદાન થાય છે. બાહ્ય પ્રક્રિયાઓ તો ગમે તે થતી હોય, પણ આંતરિક પ્રેમ કોના તરફ સ્રવી રહ્યો છે એ એમાં પ્રદર્શિત થાય છે. તો કૃષ્ણજી જરાક મોટા થયા, વાંસળી વગાડવા લાગ્યા. કાલે પદ જોયું તું, બસ છોટા નહીં હું અબ બડા હો ગયા હું, બંસી બજાતા ઉસકે ઘર ભી ગયા હું, वो तो है बोली राधा, वो तो है बोली राधा, ते ना सकेगी जुदाई. નાનકડી રાધિકા, આમાં જરાય કોઈ દોષ જોશો નહીં. કૃષ્ણજી નાનકડા, છોટા નહીં હું અબ બડા બે હો ગયા, બંસી બજાતા જમુના નદીને કિનારે રમવા જાય ગોવાળિયાઓ સાથે, બંસરી વગાડે. એમ કરતા કરતા બંસરી બહુ સરસ વગાડવા લાગ્યા. હવે કીર્તિજી સાથે જમુનાજીને કિનારે બરસાનાથી પાણી ભરવા માટે, તે વખતે જમુનાજીનું પાણી જ બધા પીતા. કુવા તો ખૂબ ઊંડા, કેટલી વાર સુધી તાકી રહેતા, ચડક ચડક દેખાય એટલા ઊંડા હોય. એમાંથી એક જણ તો દોરડું લઈ જનારો જોઈએ, એટલે એ અઘરું પડે. જમુનાજીનું પાણી ખૂબ સ્વચ્છ. તે વખતે આવી સ્થિતિ નહીં કે ગટરો વારી દીધી હોય નદીઓમાં અને નદીને પ્રદૂષિત કરી નાખી હોય. જમુનાજી એટલે પી શકાય એવું પાણી. અને એમાંય નદીને કિનારે, નદીના પાણીથી એકાદ ફૂટ દૂર કન્યારી ખોદી અને એમાં સરવેલું રેતીથી ગળાઈને આવેલું પાણી છાછરીને પોતાનું વાસણ ભરી લેવાનું, એ પદ્ધતિથી પાણી પીવાતું. જમનાજીને કિનારે કીર્તિજી પાણી ભરવા આવે બરસાનાથી, અને કુકુડના લોકો પણ પાણી ભરવા જાય, નદી ઉપર મિલન થઈ જાય. તો કીર્તિજી રાધિકાજીને લઈને પાણી ભરવા આવેલા, નાનકડી માથા ઉપર નાનચીક જારી લઈ માનું જોઈને હઠ પકડી, નામ અરે તારી સાથે આવવું છે પાણી ભરવા, હઠ પકડીને આવે. અરે રાધિકાજી એટલે શ્યામાજીનું સ્વરૂપ. એમાં શું ખામી હોય? ખૂબ સુંદર, ખૂબ રૂપાળી, એકદમ ગોરા રંગની, નાજુક નાજુક. કૃષ્ણજીનો રંગ શ્યામ, પણ એ પણ ખૂબ સુંદર. સુંદરતા અને રંગને કોઈ લેવા દેવા નથી. કૃષ્ણજીનું મુખારવિંદ એટલું સુંદર હતું, મોહક હતું કે જે જુએ તે આકર્ષાય. કૃષ્ણજી જમનાજીને કિનારે બંસરી વગાડતા અને કીર્તિજીની સાથે રાધિકાજી જારી લઈને આવેલી માથા ઉપર, અને લટક મટક ચાલે. लचक लचक कमर तेरी झुमर झुमर चाल, रेशम जैसा बाल तेरा रेशम जैसा बाल. આ બધું રાધિકા લાગુ પડે.
એ કૃષ્ણજી મોહિત થાય રાધિકાજી ઉપર, અને રાધિકાજી કૃષ્ણને કૃષ્ણજી પર મોહિત થાય. હા, પ્રેમ લીલા આગળ વધી અને કૃષ્ણજીને બંસી વગાડતા બહુ સરસ આવડી. બંસી બજાતા ઉસકે ઘર ભી ગયા હું. બંસી વગાડે એટલે મનમોહક. નાનકડા હતા ને બંસી પર હાથ બેસી ગયો. એટલે તમે જુઓ ને બંસીના કેટલાય ભજન થઈ ગયા છે. વાગે છે રે વાગે છે રાવણ મુરલી વાગે છે. ઓ વાંસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને વાગે વૃંદાવન માં વાંસળી રે. ઉભો ઉભો વગાડે કાર ના દે દેધી મુનિવર પાતળી રે નવ રહી કોને તાર વાગે વૃંદાવન માં વાંસળી. અરે પશુ પક્ષી ઉપર એની અસર થઈ જાય. ઋષિ મુનિઓ સમાધિમાંથી સમાધિ છોડીને બેઠા થઈ જાય એવી વાત. મૃગ મનમોહન થાય. પશુઓ હરણા એ વાંસળીનો અવાજ સાંભળીને મોહિત થઈ જાય. કઈ બાજુ વાગે છે એ બાજુ દોડે. મૃગ મનમોહન થાય પંખી માળામાં માલે નહીં નાદ સુણી ના રેવાય વાગે વૃંદાવન વાંસળી. આ વાંસળીને તો દયારામે ખૂબ લાડ લડાવ્યા છે. નરસિંહ મહેતા એ બાકી નથી રાખ્યું. અને મીરાબાઈ પણ પ્રેમની વાંસળી ને માને છે. બધા ભક્ત કવિઓ એ વાંસળીને કૃષ્ણજીની વાંસળીને લાડ લડાવ્યા છે. એ કૃષ્ણને કૃષ્ણજીની કલાની કદર એમણે કરી છે. હવે કૃષ્ણજીનો કોઈ પણ ઠેકાણે ફોટો જુઓ તેમના હાથમાં શું હશે? તલવાર નહીં હોય, ઢાલ નહીં હોય, કોઈ હથિયાર નહીં હોય, વાંસળી હશે. બાલકૃષ્ણની વાત કર. મોટો થઈને તો ચક્રધારી વિષ્ણુ ભગવાન થઈ ગયા. પણ અક્ષરાતીતની જ્યાં સુધી લીલા છે દોઈ બુજા સ્વરૂપ જો શ્યામ આતમ અક્ષર જોશ ધનિધામ અક્ષરાતીતના આવેશ સાથેની જે લીલા છે એ પ્રેમ લીલા છે. માખણ ચોરીમાં પ્રેમ છે. દાણ લીલાની અંદર પ્રેમ છે. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. પ્રેમની રે મને લાગી કે પ્રેમનું બધા ભક્ત કવિઓએ પ્રેમને ખૂબ બિરદાવ્યો છે. મુખ્ય વસ્તુ પ્રેમ છે. પરમધામ જવાની જો કોઈ ટિકિટો હોય તો એ પ્રેમ છે. નિજ ધામ કી ગાડી મેં હમ જાએંગે પણ એમાં ટિકિટ કઈ તો પ્રેમની. નહીં તો એ ગાડી બેસવા ના મળે, ચડવા જ ના દે. પરમધામ જવું હોય તો પરમાત્માને પ્રેમ કરવો, બસ બીજું કશું જ નથી જોઈતું. જપ તપ તીરથ માળા એટલે અખાઈ ઝાપટ્યું છે બરાબર. તિલક કરતા 53 ગયા, જપ માળાનો ના કોઈ ગયો, તીરથ ફરી ફરી થાક્યા ચરણ તોય ના પહોંચ્યા હરિને. આ બધું બાહ્યાચાર પરમાત્માને પરમાત્મા તો અંતર્યામી. તમે પ્રેમ સાચો પ્રેમ છે તમારો કે ઉપરના બધા
પ્રેમના ચાળા છે, દેખાવ છે, બાહ્યાચાર છે. એ તો પરમાત્મા તો સમજી અંતર્યામી છે. તમારા દિલની વાત જાણી જાય કે તમને દિલમાં શું છે? માયા તરફ પ્રેમ છે, બૈરી તરફ પ્રેમ છે, પતિ તરફ પ્રેમ છે, બાળક તરફ પ્રેમ છે, માતા તરફ, પિતા તરફ, દાદા તરફ, દાદી તરફ. અરે ત્રણ પેઢીઓ સુધી બધે જ પ્રેમ છે. માયા તરફ જ પ્રેમ છે, પરમાત્મા તરફ નહીં. તો અહીં આ પરમાત્માની જે લીલા છે, કૃષ્ણ સ્વરૂપે પધાર્યા છે, અને પ્રેમને જ મહત્વ છે. જે ગોપી એમ ઈચ્છે કે કનૈયો આવીને મારા ઘરનું માખણ ખાય તો સારું, તો કનૈયો પહોંચી જાય છે. ગોપીએ મનોમન પ્રાર્થના કરી છે કે મારા ઘરનું માખણ આજે કનૈયો આરોગ્ય તો બહુ સારું. સાસુના હુમલાથી બચવા માટે શું કરે? ઊંચું સીકું બાંધીને એની ઉપર માખણ મૂકી દે. ગોપી જાણે છે કે કનૈયો એ શ્રીકાંતમાંથી ઉતાર અને માખણ ખાવાનું. એટલે આજે મારા ઘરનું માખણ ખાય તો સારું. આવી મનોમન ઈચ્છા કરે ને સાસુમાના હુમલાથી બચવા માટે ઊંચા સિક્કા ઉપર માખણને ચડાવે. પછી ગોપી ફરિયાદ કરવા જાય. એ કૃષ્ણના દર્શન કરવા માટે જ જશોદાજીને ફરિયાદ કરે કે હે જશોદા, તારો કનૈયો મારું માખણ ખાઈ ગયો. જશોદાજી તરત જ કૃષ્ણજીને પૂછે, બાળક કૃષ્ણ, કે ખરેખર તે એના ઘરનું માખણ ખાધું? મૈયા મોરી મેં નહીં માખન ખાયો, मैं बालक बहियन को छोटो सी को कई विध पायो, मैया मोरी મેં નહીં માખન ખાયો. એટલે બીજો ગોવાળિયો કે તારું મોડું પડેલું છે. તો ગ્વાલ બાલ સબ બેર પરે બરબસ મુખ લપટાયો, મૈયા મરી મેં નહીં માખન ખાયો. પ્રેમની કિંમત છે. ગોપી પ્રેમ કરે છે કનૈયા, એ ઈચ્છે છે કે મારું માખણ ખાય. પછી સાસુ આગળ ફરિયાદ કરે છે, કાકા કનૈયો કઈ ગયો. કનૈયો તો ત્યાં જાય, પિરામિડ બનાવે, 4 ગોવાળિયા ઉભા રાખે, એની પર એના ખભા પર બીજા 4 ઉભા રાખે, એની પર કનૈયો ચડી જાય અને એનું જે માટીનું પાત્ર હોય માખણ ભરેલું તે ઉતારે, પોતે ખાય, ગોવાળિયાઓને ખવડાવે. અને વાંદરા ટેવાઈ ગયેલા એટલે એમને ગોવાળું ટોળી જ્યાં જાય ત્યારે વાંદરા આવી જાય, વાંદરાને ખવડાવે. ગોપીના મનની જે હૃદયની જે ઈચ્છા છે એ પૂરી કરી દે. અને ગોપી એનો પ્રેમ પૂરો થાય એટલે સંતુષ્ટ થાય. પણ સાસુના આક્રમણથી, હુમલાથી બચવા માટે એ ઊંચે ચડાવે અને કે જો હું શું કરવું, હવે ક્યાં મૂકું. હવે આ માખણ આટલું પ્રિય કનૈયાને, એ માખણ કુકુરના છોકરા એમને એમ રહી જાય અને મથુરામ વેચવા માટે ગોપી જાય. એટલે આડા આવીને ટેક્સ રાખે, અમારો ટેક્સ ગોળિયાઓનો. મથુરામ કેમ વેચવા જાવ છો? કુકુરના અમારા ગામના છોકરા કેમ ખવડાવતા નથી?
એનું સરસ એક ભજન છે. શ્રી જમુનાજી ને તીરે મધુરી વેણુ વાગે છે, ગોપી સૂતી છે મંદિર માહી કે જબકીને જાગે છે. સાહેલી સંગે મળીને મય વેચવાને જાય, આડા શ્રી કૃષ્ણ ઉભા એનો માર્ગમાં ઝઘડો થાય, મધુરી વેણુ વાગે છે, ગોપી સૂતી છે મંદિર માહી કે જબકીને જાગે છે. કયું તમારું ગામડું ને કોણ તમારા માત, કોણ બાવાના તમે બેટડા રે, વળી શું છે તમારું નામ, મધુરી ગોપી નામ પૂછે. ગોકુળ અમારું ગામડું ને જશોદા મુજે માત, નંદ બાવા નામે બેઠડા રે, વળી કૃષ્ણ છે મારું નામ, મધુરી વેણુ વાગે છે. પછી કૃષ્ણ ગોપીનો પરિચય પૂછે છે કે કયું તમારું ગામડું ને કોણ તમારો માત, કોણ બાવાના તમે બેઠડી, વળી શું છે તમારું નામ. બરસા ના મુજે ગામડું, કીર્તિજી મુજે માત, વૃષભાનું ની હું બેટડી રે, વરી રાધા છે મારું નામ, મધુરી વેણુ વાગે છે. એટલે પછી કે છે કે ગોરસ ગોકુળ નું ગોરસ બધું નીત ઉઠી મધુપુર જાય, ગોપાલો ભૂખ્યા રહે, એથી દાણ લેવાનું છે આ મધુરી વેણ વાગે, દાણ નહીં આપું દોકડો, તું છે માખણ ચોર, નંદ જશોદા ને આશરે, તું તો ગો બારોબાર વસુદેવ દેવકી નો દીકરો, નંદ જશોદા આશરો તને આપ્યો, તે તો ચારી નંદજી ની ધેનું, મધુરી વેણ વાગે, દાણ દીધા વેણ જવાય નહીં, નહીં નંદ રાજાની આણ, જો ગોપી જવું હોય તો ચૂકવી દો ને દાણ, દાણ બધું માખણ, દાણ તો કોઈથી લેવાય નહીં, મોટા કંસ ના રાજ, જો તમે દાણ માગશો તો જશે તમા, હું કંસને ફરિયાદ કરીશ અને પછી તમારી આબરૂ જશે, કંસ આગળ તમારું કશું નહીં ચાલે, કંસ તમને મારી નાખશે. કંસ કંસ ગોપી શું કરે, ક્યાં છે તારો કંસ, મથુરાપુરીમાં હું જઈશ, તારા કંસ નો કાઢીશ વંશ, મધુરી વેણ વાગે છે. વંશ તો કોઈથી કળાય નહીં ને આવા શું કરો છો ચાળા, જો તમે આવડા બરિયા તા તો પ્રભુ પડી ગયા કેમ કાળા, મધુરી વેણ વાગે. કાળી નદીમાં હું પડ્યો ને જઈ પડ્યો પાતાળ, કાલી નાગને નાથતા રે, ના મુખડાની લાગી જાળ, મધુરી વેણ વાગે છે. કાળી નાગને નાથ્યો એટલે હું તો કાળો પડી ગયો. ગાય શીખે ને નર સાંભળે, રાધા કૃષ્ણ નો રાસ, તે નર પરમ પદ પામશે, ગુણ મચ્છી મહેતાનું પદ, ગુણ ગાયત્રી નર તે દાસ, મધુરી વેણ વાગે છે. આ વાસળી તો આખો વેરણ થઈ લાગી રે, બ્રજની તું તો જંગલ કાષ્ટ તણો કટકો, અલી તે પર આવડો શો મટકો, વાસળડી વેરણ થઈ લાગી રે, બ્રજની ના વાસળી વાગે બ્રજની ગોપીઓને રેવાય નહીં, ગર્ભથી બહાર નીકળી જાય. હવે વિવિધ પ્રકારની કૃષ્ણજીની લીલા અહીં આગળ થાય છે. વાંસળી એ એમને ગોપીઓને તેડવા માટેનું એક સાધન થઈ પડ્યું છે, એક સંદેશો, અને ભાત ભાતની રીતે ગોપી અને કૃષ્ણ ભેગા થાય છે. પરસ્પર દિવ્ય પરમધામ નો સંબંધ છે. પરમધામ ની 12,000 બ્રહ્માંગનાઓ જે છે એ અહીં ગોપીઓ છે, અને રાજી મહારાજ પોતે કૃષ્ણ સ્વરૂપે છે, રાધિકાજી છે એ શ્યામાજી સ્વરૂપ છે, અને આ પરમધામની લીલા ઉતરી છે. હવે આ પ્રેમને કોણ અટકાવી શકે?
કોઈને કોઈ રૂપે કૃષ્ણજી રાધિકાને મળવા માટે પ્રયત્ન કરે છે. રાધિકા બરસાના મનિહારી કા બેશ બનાયા, શ્યામ ચૂડી બેચને આયા. મણિયારો થાય, મણિયારો તો હાલો હાલો થઈ રહ્યો ને ઓલો, મણિયારો તો મણિયારો તો મણિયારો તો હાલો હાલો થઈ રહ્યો. મનિયારો મનિયારી કા બેશ બનાયા, શ્યામ ચૂડી બેચને આયા. રાધાને તુની એની વાત, ચૂડી લ્યો ચૂડી લ્યો. કોણ? કૃષ્ણજી પોતે. અને રાધિકાએ વાત સાંભળી, બોલાવ્યા કે લાવો મારે ચૂડી લેવી છે. ચૂડી લાલ નહીં પેલું, ચૂડી હરી નહીં પીનું, મુझे श्याम रंग है पाया, श्याम चूड़ी बेचने आया. મારે લાલ ચૂડી ના જોઈએ, મારે લીલી ચૂડી ના જોઈએ, મને તો શ્યામ રંગ, મને શ્યામ કૃષ્ણજી નો રંગ મને પસંદ છે. લલિતાજીએ હા રાધાજીના કહેવાથી મણિયારાને બોલાવ્યો છે. મણિયારો એટલે ચૂડી વેચનાર. કૃષ્ણજી ચૂડી પણ કઈ પસંદ કરે છે? શ્યામ રંગ હે ભાયા, મને શ્યામ કૃષ્ણ પસંદ છે, એટલે ચૂડી પણ શ્યામ રંગની જ મને પસંદ છે, બીજો કોઈ રંગ મારે ના. કેટલો પ્રેમ છે રાધિકાને કૃષ્ણજી તરફ. રાધાબાઈ કો માગો કયો પણ પરણ્યા નથી પ્રાર્થના, એમની એ ઈચ્છા પણ પૂરી નથી થઈ. રાધા અને કૃષ્ણ એકબીજાના પ્રેમથી અમર છે. સદેહ મિલન ક્યારેય થયું નથી. ક્યારેય રાધિકા કૃષ્ણને ઘેર ગઈ નથી ને કૃષ્ણજી રાધિકાને ઘેર ગયા. હવે મંદિરે મારે જઈને મારી સાસુ નણંદ ને કહીને રે કાન કેવા દે તું આડો આવીને અમને પજવે છે ને, તું મારી ઘેર જઈને મારી સાસુ ને નણંદ ને વાત કરીશ કે આ જઠોદાનો કનૈયો રસ્તામાં દાણ માગે છે, મહી માખણ માગે છે, અને વચ્ચેથી એ મહી માખણ એ તો ખાય છે, ગોવાળિયાને ખવડાવે છે અને વાંદરા નહીં ખવડાવી દે. વારું છું વાલમ તમને અમને અડશો માં હું તમને ના કઉ છું, અમને અડશો નહીં, અમારી દોણીને અડકશો નહીં, અમારા મહી માખણ અડકશો નહીં. આ બધા આખા આખા ભજનો છે. અત્યારે અહીં એ ગાવા માટેનું સ્ટેજ નથી. આપણે ગીતકને આગળ વધાવી છે તો કૃષ્ણજીની આ બ્રજ લીલા ચાલી રહી છે. કેસર ગાગર લે ચલી એલ બેલી હોલ બેલી રેલ બેલી. આ બ્રજની ગોપીઓ કેટલી સુંદર હતી.
કેસર ગાગર લે ચલી અલબેલી એટલે અત્યંત સુંદર. તો એવી આ ગોપીઓ. પછી એમ કરતા કરતા હોળીનો તહેવાર આવ્યો. ધૂમ મચી નંદ દ્વાર રે શ્યામ ખેલત હોરી. હોળી ઉપર તો એકબીજાને રંગના છાંટણા. ખેલે હોરી રે ખેલે હોરી, ચાલો બરસાને ખેલે હોરી. ઈત સે આયે કુંવર કનૈયા, ઉત સે આઈ રાધા ગોરી. કૃષ્ણ ને રાધાના પ્રેમ. હોળી એક તો માધ્યમ છે. તો હોળી ઉપર એકબીજાને રંગવાનો અને રીતે પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરવાનો. અત્યારે પણ હોળી પર રંગ ગુલાલ લઈને લોકો એકબીજાને રંગે છે. કોને? અજાણ્યા માણસ રસ્તે જતો હોય ને નહીં, પોતાને જેની પર પ્રેમ હોય છે એ પાત્રને રંગે છે. મિત્રો હોય તો મિત્રો એકબીજાને રંગે છે, બેનપણીઓ એકબીજાને રંગે છે. અને સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રેમનો સંબંધ થયેલો હોય તો એ એકબીજાને રંગે. પણ જેના તરફ પ્રેમ હોય એને એ પાત્રને રંગવામાં આવે છે. એટલે ધૂમ મચી નંદ દ્વાર રે શ્યામ ખેલત હોરી. ખેલે હોરી રે ખેલે હોરી, ચાલો બરસાને ખેલે હોરી. ઇતસે આયે કુંવર કનૈયા, ઉતસે આઈ રાધા ગોરી, ચાલો બરસાને ખેલે હોરી. તો આમ હોરીના પણ ઘણા બધા પદો છે. પિચકારી મને ના મારશો, ના મારશો નંદલાલ રે. પિચકારી મને ના મારશો, મારા ઉર પર બિલ ના નાખશો. પિચકારીના પદ છે. મારી ભીજાશે નબરંગ ચુંદડી. એટલા માટે આ પંક્તિ યાદ કરું છું કે મારી ભીજાશે નબરંગ ચુંદડી. હે પ્રભુ, હે કૃષ્ણજી, મારી નવરંગ ચુંદડી છે. 9 પ્રકારની ભક્તિ અત્યારે હું કરી રહી છું. અને જો તમે આ પ્રેમની પિચકારી મારશો તો પ્રેમ લક્ષણા ભક્તિ અમારી પાસે આવી જશે. 9 ભક્તિ છે, 9 પ્રકારની ભક્તિ. વંદન, અર્ચન, શ્રવણ, કથન, આ બધી 9 પ્રકારની જે ભક્તિ છે એ બધી જ મટી જાય જો એમાં પ્રેમ ઉમેરાય તો પ્રેમ લક્ષણા ભક્તિ થઈ જાય. પ્રેમ વગર માત્ર બાહ્યાચારથી તો ભક્તિના 9 પ્રકાર છે. પણ આ તમે પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની જોઈએ, એ પ્રેમની જો ભક્તિ આવી તો પ્રેમ લક્ષણા ભક્તિ થશે અને આ 9 રંગ જતા રહેશે. 9 પ્રકારની ભક્તિ એમાં સમાવિષ્ટ થઈ જશે. એટલે તમે મને આ પિચકારી, પ્રેમની પિચકારી ના મારશો એમ કે 9 પ્રકારની ભક્તિ જતી રહેશે
અને પ્રેમ લક્ષણા ભક્તિ થઈ ગઈ છે. હવે આવી વ્રજ લીલા ચાલતી હતી. એ દરમિયાન પ્રલંબાસુર નામનો રાક્ષસ બળદેવજીએ એને મુક્કો મારી શ્રીધામ પહોંચાડી દીધો. કેવા જબરા છે બળદેવજી, વિચાર કરો. હા બલવાન, એક મુક્કો માર્યો, રાક્ષસ ભાઈ ભેગો થઈ ગયો. હવે બીજી એક લીલા થઈ. કાત્યાયની કુમારિકાઓ હતી, કાત્યાયનું વ્રત કરતી. કાત્યાયની એટલે પાર્વતી, એની પૂજા કરતી. જમનાજીમાં સ્નાન કરે, વસ્ત્રો ઉતારીને મૂકી દે કિનારે, અને વસ્ત્રવિહીન અવસ્થામાં સ્નાન કરે. હવે એ તો સારું ના કહેવાય. એટલે ચડ્યા કદમ ને ડાળે, હેઠા ઉતરો ને. કદમ નું વૃક્ષ હતું, એની પર બધા વસ્ત્રો લઈને ઉપર ચડી ગયા. હવે આવું કરશો કોઈ વખત? કૃષ્ણજી આ લીલા કરી. એ કાત્યાયની કુમારિકા, જેના આત્માના બબ્બે ટુકડા કરી નાખ્યા હતા, અર્ધાત્માઓ, અને કૃષ્ણજીએ એ અર્ધાત્માઓ પોતાની અંદર શોષી લીધા હતા. એ વસ્ત્રહરણ કર્યા પછી દરેક કુમારિકાને વસ્ત્રો દ્વારા એમના અડધા આત્મા પૂરા કર્યા, અર્ધાત્માઓ પૂરા કર્યા. વસ્ત્ર દ્વારા પોતાની અંદર હતા તે દરેક કન્યાને અંદર અર્ધાત્મા આપીને 12,000 કાત્યાયની કુમારિકાઓને વસ્ત્રહરણ લીલા દ્વારા પૂરા આત્માવાળી બનાવી. હવે ઋષિઓ યજ્ઞ કરતા હતા, અને કૃષ્ણજી જમનાજીને કિનારે. ત્યાંથી એમને ભૂખ લાગી, તો ઋષિઓ પાસે જઈને અન્ન માંગ્યું કે અમને ખાવાનું આપો, અમને બહુ ભૂખ લાગી. કે છે આ તો યજ્ઞનું હવી છે, યજ્ઞમાં હોમવાનું છે આ જે અન્ન છે અમારી પાસે, એટલે અમે તો એ તો ના આપીએ. ઋષિ પત્નીઓ ઘરમાં રહેલું અન્ન કાઢીને કનૈયાને આપ્યું. કનૈયાઓ સાથે ગોવાળો પણ હતા. એમણે ખાધું. એ ઋષિ પત્નીઓ ઉપર એમણે કૃપા કરી, અને ઋષિઓ યજ્ઞ કરવામાં જ રહી ગયા. યજ્ઞમાં ઓમ સ્વાહા કરતા રખડી પડ્યા, અને ઋષિ પત્નીઓ ને મોક્ષ પ્રાપ્ત થયો. હવે દર વર્ષે ઇન્દ્રને માટે પ્રસન્ન કરવા માટે, કે ઇન્દ્ર વરસાદ વરસાવે છે, તો આપણે ઇન્દ્રને યજ્ઞ કરીને ઓમ સ્વાહા કરીને એને આહુતિઓ આપીએ. એ યજ્ઞ કૃષ્ણજીએ બંદર ખાયો. અને ગોવર્ધન, આપણને તો ગોકુળની ગાયોને આ ગોવર્ધન પોષણ પૂરું પાડે છે. બાજુમાં ગોવર્ધન પર્વત કુકુળની પાસે. આજે ગોવર્ધનની પ્રદક્ષિણા કરે છે વૈષ્ણવો જઈને. એ ગોવર્ધન પર્વત ઘાસ ઉગાડે છે, એમાં આપણી ગાયો ચરે છે, અને દૂધ મળે છે આપણને. તો ખરેખર તો ગોવર્ધન યજ્ઞ કરવો જોઈએ. ઇન્દ્ર શું કરે? એટલે ઇન્દ્રનો
યજ્ઞ બંધ રખાવ્યો, કૃષ્ણજીની સલાહથી બંધ રહ્યો અને ગોવર્ધન યજ્ઞ કરાયો. આહુતિઓ આપી હતી ગોવર્ધન પર્વતને. આથી ઇન્દ્ર કોપે ભરાયો. ગુસ્સે ભરાયો એટલે ઇન્દ્ર પાસે તો બારે મેઘ, કુકુર પર તૂટી પડો. ખૂબ વરસાદ પડ્યો, ખૂબ વરસાદ પડ્યો, ગોકુળ ડૂબી જાય એવી સ્થિતિ થઈ. ઘરમાંથી બધા બહાર નીકળી ગયા. કૃષ્ણજીએ ગોવર્ધન પર્વતને ઊંચો કર્યો અને ગોવાળિયાઓ એ બધાએ પોતપોતાની લાકડીનો ટેકો આપ્યો અને કૃષ્ણજીએ ફક્ત આંગળીનો ટેકો આપ્યો. એ ગોવર્ધન પર્વત નીચે આખા ગોકુળની પ્રજાને બચાવી દીધી. એટલે ઇન્દ્ર તો એ કૃષ્ણની શક્તિને પારખી ગયો કે આ તો પારની શક્તિ છે, મારાથી ઉપરની. એટલે પછી શરણે આવ્યો અને કામધેનુ નામની ગાય ભેટ આપી કે મારી ભૂલ થઈ ગઈ, હું આપણે ઓળખી ના શક્યો. અને એમ ગોકુળ ઉપરનું ભારે વરસાદનું, પૂરનું, પાણીનું જે પ્રલય થઈ રહ્યો હતો એ બંધ થઈ ગયો. ઉપરથી કામધેનુ નામની ગાય ભેટમાં આપી કૃષ્ણજીને કે આ મારી ભેટ સ્વીકારો અને મારો ગુનો માફ કરો. હવે એ દરમિયાન નંદજીનું અપહરણ થયું. વરુણ દેવ એમને ઉઠાવી ગયા કૃષ્ણજીની શક્તિનું માપ કાઢવા માટે. કૃષ્ણજી વરુણ દેવ પાસે ગયા અને નંદજીને છોડાવ્યા. એમ કરતા કરતા કૃષ્ણજી 11 વર્ષના થયા. અત્યાર સુધી 11 વર્ષથી નીચે આ બધી લીલાઓ કરી. 11 વર્ષનું છોકરું અહીં તો કશું સમજતું હોતું નથી. તો કૃષ્ણજી પરમાત્મા એમનામાં બિરાજમાન. એટલે 11 વર્ષ ની જન્માષ્ટમી આવી, બર્થડે, વર્ષગાંઠ નો દિવસ. 11 વર્ષના થયા. જન્માષ્ટમી દિવસે ફૂલ ફોર્મમાં હતા અને રાધિકાજી ત્યાં થઈને નીકળ્યા. લટક મટક લટક, જાજર તો છમ 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 થાય. રાધિકા સરખી ઉંમરના, એ 11 વર્ષના, તો આ 2-5 મહિના ઓછા વધતા હશે. કૃષ્ણજી એમનો છેડો પકડ્યો. રાધિકા બોલ્યા કે નાના હતા ને ભેગા રમતા હતા, પણ હવે તું મોટો થઈ ગયો, 11 વર્ષનો થયો, મૂછો આવવાની થઈ, પારકો પુરુષ થઈને તું મારો છેડો પકડું છું. રાધિકાએ ઝઘડો કર્યો. એટલે હું પરપુરુષ થઈ ગયો એટલે છેડો છોડી દીધો અને રાધિકા સાથે બોલવાનું બંધ કરી દીધું. જન્માષ્ટમી થી લઈ અને શરદ પૂનમ સુધી 52 દિવસ અબોલા રહ્યા. જે પલ પલ પણ મળ્યા સિવાય રહી શકતા નતા. રોજ જે કોઈક નિમિત્ત કરીને રાધા અને કૃષ્ણ એકબીજાને મળતા હતા. એટલો પરસ્પર પ્રેમ હતો, એકબીજા સિવાય રહી શકતા નતા. ત્યાં એક પર પુરુષ થઈને મારો છેડો પકડે છે.
હવે તું 11 વર્ષનો થઈ ગયો, નાનો છોકરો નથી. નાનો હતો ત્યાં સુધી ગમે એટલી મસ્તી કરી મારી સાથે. હવે તો તને મૂછો થવા આવી, 11 વર્ષનો થયો, હું પર પુરુષ થઈ ગયો. લે કરી છેડો છોડી દીધો. એટલે જન્માષ્ટમી ને દિવસે જયારે ફૂલ ફોર્મમાં હતા, એ 11 વર્ષના થયા હતા, તે જ દિવસે આ બનાવ બન્યો. હવે રાધા કૃષ્ણને નથી મળતી, કૃષ્ણ રાધાને નથી મળતા. 52 દિવસના અબોલા રે ભાઈ ની અંદરથી. પણ પેલો વટ જવો ના જોઈએ, એ વટે એમને પકડી રાખ્યા. બાવનમી રાત્રિએ રાધિકા સાથે થયું એવું. ગોપીઓ પણ રાધિકાની સાથે. અરે કોઈ બોલશો નહીં, કનૈયા જોડે બધાના અબોલા થયા. કૃષ્ણજીને રાધિકા અને ગોપીઓ ઉપર ખૂબ પ્રેમ. ગોપીઓ અને રાધિકાને કૃષ્ણ ઉપર ખૂબ પ્રેમ. પણ પેલા વટને ખાતર 52 દિવસ અબોલા રહ્યા. 52 દિવસે તો બધાએ વિચાર્યું કે આજે જો કૃષ્ણ ના બોલાવે તો જમનાજીમાં કૂદી પડવું, ડૂબી મરવું. હવે જીવીને શું કામ છે? જે આપણને પ્રાણથી પ્યારો છે એ આપણી સાથે બોલતું. તો આપણે કૃષ્ણજી વિના રહી શકીએ એમ નથી. એટલે 52 દાડે જોઈ આપણને ના બોલાવે તો જમનાજીમાં ડૂબી મરવાનો આવો નિશ્ચય ગોપીઓ અને રાધિકાએ કર્યો. એ 52મી રાત્રિએ કૃષ્ણજીએ કાલ માયાના બ્રહ્માંડનો લોપ કરી નાખ્યો. યોગ માયાનું બ્રહ્માંડ બનાવ્યું, એને વૃંદાવન બનાવ્યું, અને બધાને રાસ રમવા માટે તેડાવ્યા. 52 દિવસના અબુલા પછી એકદમ રાસમાં મિલન. અને એમાંય રાસનો આનંદ, રાસ રમવાનો આનંદ. આપણે અહીં પણ જો રાસ રમાતો હોય તો બધા વેશ બદલી નાખે છે, કપડા ધારણ કરી લે છે, નવા નવા કપડા, સુંદર સુંદર સાડીઓ, ચણિયા ચોરી એવું બેનો ધારણ કરી લે છે. અને ભાઈઓ પણ રાસમાં જે શોભે એવો વેશ, તો ભરવાડ લોકો જે પહેરે છે, રબારી લોકો જે પહેરે એવો વેશ ધારણ કરી લે છે, માથે પાઘડી લગાવી દે છે. રાસ વેશભૂષા પણ એવી બદલી નાખે તો જ આનંદ આવે. તો કૃષ્ણજીએ વંશરી વગાડી, કાળમાયાનો લોપ કર્યો, યોગમાયાનો દેહ ધરીને ત્રિશામાજી થયા તૈયાર રે. બધી સખીઓએ કાલમાયાના દેહ છોડી યોગમાયાના દેહ ધારણ કર્યા, અને યોગમાયાનું આખું બ્રહ્માંડ બન્યું. યોગમાયાના શણગાર ધારણ કર્યા. એમાં યોગમાયાના બ્રહ્માંડનું જે વૃંદાવન, એમાં રાસ રમવા માટે બધાને આમંત્રણ આપ્યું, અને પોતાની બંસરી વગાડી, વેણ વગાડીને આમંત્રણ એટલે કઈ કંકુમ પત્રિકા લખીને બધાને એવું નહીં, વેણ વગાડી. એટલે ગોપીઓ આવવાની જ છે, બોલાવવા માટે તો વેણ વગાડી.
વેણ વગાડીએ એટલે વંસરી મોરલી વગાડી. તો સખીઓ 3 પ્રકારની હતી, તામસી, રાજસી અને સ્વાતસી. તામસી એટલે ગુસ્સાવાળી એવું નહીં, તામસી એટલે ઉતાવળી. રાજસી એટલે શણગાર પ્રિય, એ છોડે શણગાર બરાબર છે ને, એ શણગાર ધારણ કરવા માટે સમય વાપરે. અને તામસી ઉતાવળી કશું કરવા ના રે, શણગારે ઉલટા સુલટા જેમ થાય એમ કરીને જતી રહે. રાજસી શણગાર કરીને જાય. અને સ્વાતથી સખીઓ હોય, થાય છે, રે છે, કરીશું, હમણાં જઈએ છીએ, ઠંડક વાત, ઠંડા સ્વભાવ. આજે પણ આ સ્ત્રીઓના 3 પ્રકાર. તામસી એટલે ઉતાવળી, જે કામ હોય ઝડપથી કરી દેવા ચાલ, ધીરે ધીરે કટોર મટોર એવું એને ગમે જ નહીં. રાજસી હોય એ બધા બહાર નીકળે ને, જરીક બહાર નીકળવાનું હોય તો કેટલાય શણગાર કરે. અને સ્વાતસી હોય એ તો કેમેય બહાર ના નીકળે, ઘર બંધ કરતા કરતા જ અડધો સમય તો જતો રહે. તેમ 3 પ્રકારની સ્ત્રીઓ આજે પણ, સ્ત્રીઓ હોય અને પુરુષો પણ હોય. આ 3 ગોપીઓએ યોગ માયાના શણગાર ધારણ કર્યા. તો આજનો સમય અહીં પૂર્ણ થાય છે અને આગળની કથા આપણે હવે આવતીકાલે લઈશું. તો આ બધી સખીઓએ આ રીતે શણગાર ધારણ કર્યા છે. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ. આખા કાર્યક્રમનું સંચાલન પ્રવીણ